પટ્ટી સમોસાની તો વાત જ ના કરો તમે, બહુ જ મસ્ત આવે છે. એકવાર ટેસ્ટ તો હું તો એવું કહું છું, વડોદરામાં જો તમે રહેતા હોય એકવાર ટેસ્ટ તમારે કરવા જ જોઈએ. રોજ અહીં ચા પીવા તો રોજ આવવાની, આ જગ્યાએ રોજ અમારે ચા પીવા આવવાની. અહીંની ચા છે બહુ મસ્ત આવે છે, બહુ फाइन આવે છે. हम लोग यहाँ पे खड़े हैं आनंद पट्टी समोसा पे, राइट। यहाँ के टेस्ट बहुत अच्छा है मेकअप, लेकिन यहाँ पे बेस्ट मिलेगा आपको, क्वालिटी भी फ्रेश मिलेगी और आप खाओगे तो आपको सेटिस्फेक्शन मिलेगा कि सब कुछ फ्रेश है। आप दोबारा आना यहाँ पे चाहोगे। अगर अगर नहीं आ सकते तो भी आओ यहाँ पे और दूसरी बात ये है कि आपको प्राइस में भी बराबर मिल जाएगा। लाइक पट्टी समोसा पर मस्त आवे छे, रेग्युलर समोसा पर मस्त आवे छे। हमें ऑफिसे पण लई जाइए छीए અહીંથી। जैसे कि आप देख सकते हैं बताके पट्टी समोसा एक नंग का 6 रुपीज है, बाकी जहाँ पे जाते हैं तो आपको 10 रुपीज मिलता है, तो 4 रुपए का आपको यहाँ पे फर्क मिलेगा और यहाँ पे आपको ऑप्शन अलग मिल रहे हैं। जैसे कि 10 दुकाने फरीने અહીં લોકો આવે છે ફર્સ્ટ ક્લાસ કાયમ આપણે સમોસા લેવા આવીએ છીએ। 12 મહિના 2 વર્ષથી અમે જાણીએ છીએ। એકદમ રિઝનેબલ ભાવ છે અને ટેસ્ટ બહુ સારામાં સારો છે ભાઈ। બરાબર, કાયમ લઈ જઈએ છીએ, કાયમ ખાઈએ છીએ સમોસા, કોઈ જાતની તકલીફ નથી થતી આમાં। पट्टी समोसा, बटाका हो गया, चाइनीज, पंजाबी, बिस्किट समोसा और कौन सा चीज पनीर समोसा। बट यहाँ पे बेस्ट है ना, चीज पनीर समोसा जो है वो आप ट्राई करो, वो बहुत अच्छा लगता है। पट्टी समोसा में અમે છે પ્રોપર કાઠિયાવાડના, જેમ કે અમારા કાઠિયાવાડમાં ગાંઠિયા ફાફડા ફૂલ પ્રખ્યાત, જેમ કે અડધી રાતે પણ ગાંઠિયા માંગો એટલે મળી જાય। અમે વડોદરામાં આવ્યા 4-5 વર્ષ થઈ ગયા અમને। આ રોડ ઉપર આપણી 4 વર્ષથી છે શોપ, કારણ કે વડોદરામાં ફેમસ વસ્તુ પટ્ટી સમોસા બહુ ચાલે એટલે આપણે આ વિચાર કર્યો કે પટ્ટી સમોસાનું કરીએ। સ્પ્રિંગ રોલ પણ બહુ સારા આવે છે, એકવાર અહીંયા આવીને ટેસ્ટ, મારા કહેવાનો મતલબ એવો છે કે ટેસ્ટ કરવો બહુ જરૂરી છે, બહુ સારા આવે છે। આનંદભાઈના પટ્ટી સમોસા એક નંબર, પ્રાઇસ પ્રમાણે એકદમ જોરદાર છે। પ્રાઇસ ઓછી છે, ટેસ્ટ વધારે સારો છે। જય હિન્દ દોસ્તો। हेलो गाइस, वेलकम बैक विद बड़ोड़ा वाले। मैं आपका दोस्त, आपका होस्ट વીસવીર स्वागत करता हूँ संस्कारी नगरी वडोदरा में। तो आज છે ને આપણે આવ્યા છે અટલાદા સન ફાર્મા રોડ ઉપર। એક ફ્રેન્ડે સજેસ્ટ કર્યું હતું કે આનંદભાઈના સમોસા ખાજે, ત્યાં ગજબના સમોસા, પટ્ટી સમોસા મળે છે, તો એ જ આજે આપણે ટેસ્ટ કરવા આવ્યા છે। અને પાછળ જોઈ શકો છો આનંદ પટ્ટી સમોસાના નામથી એ ફેમસ છે। અને આ જગ્યા જે છે હું તમને લોકેશન આપી દઉં સૌથી પહેલાં કે અહીંયા અટલાદા સન ફાર્મા રોડથી તમે સીધા આવશો એટલે તમને SBI બેંક દેખાશે, પાછળ આપણી છે SBI બેંક, અને SBIની બેંકની સામે છે આપણા આનંદ પટ્ટી સમોસા। વેરાયટીઝ ઘણી છે। આમ આપણે કોઈ જગ્યાએ પટ્ટી સમોસા ખાવા જતા હોય ને, કાં તો સમોસા ખાવા જતા હોય તો 2-3 જાતના અલગ અલગ સમોસા મળતા હોય છે, પણ અહીંયા એક નવી આઈટમ જોવા મળી, જે એક સ્પ્રિંગ રોલ કહે છે ને, એ સ્પ્રિંગ રોલ આપણને જોવા મળ્યા છે, એક નવી વેરાયટી લાગી। અને ચાઇનીઝ રોલ એ આજે આપણે ટેસ્ટ કરવાના છે, અને એમના પટ્ટી સમોસા એ તો છે જ ઓલરેડી ફેમસ, તો એ પણ આજે ટેસ્ટ કરીશું। તો ચાલો આજે પટ્ટી સમોસા આનંદભાઈના ટેસ્ટ કરીએ, અને એમની સમોસાની સાથે એમના સૌરાષ્ટ્ર પાન અને ટી સેન્ટર પણ એમની સાથે સામે જ, એટલે જોડે જ છે। તો એમની ચા અને એમના સમોસા, ચા અને સમોસા મળી જાય એટલે બીજું કંઈ નાસ્તામાં જોઈએ જ નહીં, કેવું? તો ચાલો એમના પટ્ટી સમોસાનો ટેસ્ટ કરીએ। પટ્ટી સમોસામાં અમે છે પ્રોપર કાઠિયાવાડના, જેમ કે અમારા કાઠિયાવાડમાં ગાંઠિયા ફાફડા ફૂલ પ્રખ્યાત, જેમ કે અડધી રાતે પણ ગાંઠિયા માંગો એટલે મળી જાય। અમે વડોદરામાં આવ્યા 4-5 વર્ષ થઈ ગયા અમને। આ રોડ ઉપર આપણી 4 વર્ષથી છે શોપ, સન ફાર્મા રોડ ઉપર। અમે આ કોન્સેપ્ટ આખો નવો લઈએ, પટ્ટી સમોસા, જેમ કે વડોદરામાં ફેમસ વસ્તુ પટ્ટી સમોસા બહુ ચાલે એટલે આપણે આ વિચાર કર્યો કે પટ્ટી સમોસાનું કરીએ। સ્પ્રિંગ રોલ માં આપણો ચાઇનીઝ નો અલગ મસાલો આવે આખો,
એ આખો અલગ જ છે કોન્સેપ્ટ સ્પ્રિંગ રોલ ને એમાં બિસ્કિટ પટ્ટીમાં બિસ્કિટ સમોસું ચોરસ આવે છે હા એમાં ચાઇનીઝ સમોસા ચાઇનીઝ નો જ એટલે મસાલો બિસ્કિટ આખો આવે છે અંદર નહીં એની પટ્ટી અલગ આવે બોમ્બે ટાઈપ આવે ઓકે ચોરસ આવે એ સમોસું એટલે બિસ્કિટ ના આવે અંદર ના એનું નામ બિસ્કિટ છે Okay, નામ concept બિસ્કિટ. આખો અલગ આપ્યો છે. એમાં આવે ચાઇનીઝ સમોસું આવે ચાલો એ Chinese નો જ કેવી રીતે બને છે મસાલો આવે. આપણે દેખાશે અત્યારે હા મળી જશે ને જોવા આ બિસ્કિટ સમોસા છે બરાબર આ બિસ્કિટ સમોસા આમાં ચાઇનીઝ આવે અંદરમાં હા 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 ચાઇનીઝ નો નૂડલ્સ આવે અંદર એટલે ચાઇનીઝ સમોસા છે પણ એની સાઈઝ જે છે બિસ્કિટ સાઈઝ છે હા એટલે બિસ્કિટ એટલા છે માટે. અને તમારા અને આ રોલ છે આ સ્પ્રિંગ રોલ છે આમાં પણ આ સેમ મસાલો આવે છે ચાઇનીઝ જ આવે છે હા ચાઇનીઝ જ આવે આસિફભાઈ કેટલો ટાઈમ થઈ ગયો આપણને અહીંયા સમોસા ને એવું ચાલુ કરે 4 વર્ષ થયા છે આપણે આ રોડ ઉપર 4 વર્ષ થઈ ગયા બરાબર સમોસા ચા પાન બધું બરાબર અને અહીંયા આપણે આ શોપ પહેલેથી હતી કે પછી સમોસા ચાલુ કર્યું ના ના બધું પેલા હતી બંને હાથે જ ચાલુ બધું કર્યું? સાથે જ ભેગું કર્યું બરાબર સાથે ચાલુ કર્યું હતું અને સવારે કેટલા વાગે આપણે ઓપન થઈ જાય છે સવારે 8 વાગે ચાલુ થાય 9 વાગ્યા લગી સમોસા મળે હા રાતે 12 વાગે ચા ને માવા ને ઠંડુ ને બધું મળે રાત્રે કેટલા વાગ્યા સુધી આપણને મળે અહીંયા 12 વાગ્યા સુધી. છેલ્લા 12 વાગ્યા સુધી સમોસા 9 સમોસા 9 વાગ્યા વાગ્યા સુધી મળે અને બાકીનું ચા નાસ્તા અને પાન પડી કે આપણી કાઠિયાવાડી ચા આવે સ્પેશિયલ હા. ભઠ્ઠામાં ચા બનાવી દઈએ આપણે હા બરાબર એટલે તમારે 12 વાગ્યા સુધી ચા ને બધું બધું ચા મળે વાગે 12 વાગ્યા લગી ચા મળ્યા હવે ચાર જાત ત્રણ ચાર જાતના સમોસા બનાવી બરાબર. બટાકા સમોસા ચાઇનીઝ સમોસા ચીઝ પનીર હા સ્પ્રિંગ રોલ બિસ્કિટ પટ્ટી ચાઇનીઝ નો ટેસ્ટ હશે ચીઝ લાગ- પનીર સમોસા આપણે હમણાં શરૂ કર્યા છે છેલ્લા વર્ષ 1.5 વર્ષથી બરાબર એ બી સારા ચાલે છે અને પ્રાઇસ જોવા જઈએ તો એકદમ રીઝનેબલ છે એકદમ છેલ્લા ત્રીજા મહિના એપ્રિલ મહિનાની માર્ચ મહિનાની 17 તારીખે આપણે 6 રૂપિયા રેટ કર્યા બાકી હા. 5 રૂપિયામાં જ અત્યારે લગી 5 રૂપિયા હતા અત્યાર સુધી પછી 6 રૂપિયા કર્યા પછી 6 રૂપિયા બરાબર છે. કર્યા અને તમારી એક આ બાજુ ચા જે ભઠ્ઠામાં બને છે હા. અને કાઠિયાવાડી ચા તમે જો કહો કાઠિયાવાડી છો ચા બરાબર હવે કાઠિયાવાડ થી પ્રોપર તમે કાઠિયાવાડ ને પ્રોપર કાઠિયાવાડ કાઠિયાવાડમાં ક્યાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ ઉપલેટામાં ઉપલેટા ઓકે હા. એટલે અહીંયા લખ્યું છે ઉપલેટા વાળા ઉપલેટા, હા. બરાબર અને તમે બંને ભાઈ જ છો હા, બે ભાઈ જ ઓકે અને આપણા અંકલ ચા બનાવે છે હા આરિફભાઈ 4 વર્ષથી તમે જ ચા બનાવો બરાબર સૌપતિ પેલા ફતેગંજ બરાબર આપણે પેલી સેમ્પલ બનાવતા હતા એ આયા પછી કાઠિયાવાડી ચા બનાવતા શીખ્યા એ અહીંયા તમે શીખ્યા છો હા બરાબર એટલે તમને કોણે શીખવાડી મેં મારી જાતે જ? પોતે શીખી કાઠિયાવાડી ચા હા બરાબર કેમ કે આ ફેઝલભાઈ પેલા બનાવતા હતા અને બેઠા બેઠા બધું જોઈ લીધું હા પછી મેં બનાવતા ચાલુ કર્યું બરાબર ત્યારે પછી ફરી ક્યારે ચાલુ કરવાનું પાછું ચા બનાવવાનું હમણાં 1-2 કલાક લાગે 1-2 કલાકથી ફરી ચાલુ કરશે વાહ આમાં કયા કયા સમોસા છે આપણે વાવ તો આનંદભાઈના સમોસા એટલા બધા ફેમસ છે કે સાંજ પડે 6 વાગ્યા પછી પબ્લિક એકદમ રેડી થઈ જતી હોય આવવા માટે અને ખાવા માટે તો એમની એક આ કાઠિયાવાડી ચા જે એમાં ચૂલામાં બને છે અને આ કાઠિયાવાડી ચા ને સાથે એમના સમોસા 4 અલગ અલગ જાતના સમોસા બનાવે છે સ્પ્રિંગ રોલ છે બિસ્કિટ સમોસા છે ચાઇનીઝ સમોસા છે પંજાબી સમોસા છે અલગ અલગ જાતના ઘણા સમોસા બનાવે છે તો ચાલો આપણે એમની સ્પેશિયલ ચા અને એક આ સમોસા ટ્રાય કરીએ અને ખાઈએ સામે જોઈ શકો છો સર્કલ છે અને સામે છે SBI બેંક તો હાલો હવે આપણે સમોસાનો ટ્રાય કરીએ ઠંડા થઈ જાય એટલે ગરમ ગરમ સમોસા આનંદભાઈના ખાઈએ ટેસ્ટ જાણ્યા પછી કરાય હવે મજા આવી એકદમ ક્રન્ચી સમોસા છે પહેલા સૌથી પહેલા આપણે ટ્રાય કરીએ બટાકાના સમોસા બટાકા અને ડુંગળીના સમોસા છે આ અને હું અહીંયા અડધો કલાક પોણો કલાકથી ઊભો છું પણ સમોસા બનીને આયા જ કરે છે એનો મતલબ એવો છે કે ભાઈ ગરમ ગરમ સમોસા તમને અહીંયા મળશે ખાવા માટે બાકી એવું નહીં કે જથ્થાબંધ બનાવી દો અને તમને જેમ કસ્ટમર આવે એમાં આપઆપ કરે એવું નહીં સમોસા બનીને તળીને આયા જ કરે છે ગરમ એમનું રસોડું અહીંયા જ છે કિચન અહીંયા છે નજીકમાં તમને ગરમ ગરમ સમોસા ખાવા મળશે એમનો સ્પ્રિંગ રોલ જે એકદમ નોવેલ્ટીની એક અલગ આઈટમ છે વેરાયટી છે એનો ટેસ્ટ કરીએ આપણે અને આ ચાઇનીઝની બનેલી છે એટલે ચાઇનીઝ જે આવે એ આમાં મિક્સ કરેલું છે જે આપણે ચાઇનીઝ સમોસા નોર્મલ કહીએ છીએ સેમ એ ટાઈપનો ટેસ્ટ છે પણ આપણે રોલ બનાવેલો છે પણ એકદમ ક્રન્ચી છે અને આનો શું ભાવ છે આપણે રોલનો ઓકે તો આ રોલના 10 રૂપિયા છે એક રોલના એમના બિસ્કિટ સમોસા પણ ફેમસ છે પણ બિસ્કિટ સમોસામાં એવું છે કે આપણે જે ચાઇનીઝ સમોસા ખાઈએ છીએ એ ટાઈપની એની સાઈઝ છે અને એ ચાઇનીઝ જ આવે છે આમાં
પણ એમને નામ જે છે એ કોન્સેપ્ટ આખો અલગ છે એમનો, એટલે એનું નામ છે બિસ્કિટ સમોસા. જોજો જોજો, ધીરે 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 ધીરે. ગજબના છે સમોસા, અને સમોસા બધા અલગ અલગ ટાઈપની વેરાયટી છે. અને આપણા રેગ્યુલર સમોસા, એમની કાઠિયાવાડી ચા જે ચૂલામાં બને છે, ટેસ્ટ કરીએ. એકદમ કડક ચા છે. આવા સમોસા કડક, एकदम क्रंची समोसा અને કડક ચા, મજા આવી જાય. ओके हम लोग यहाँ पे खड़े हैं आनंद पट्टी समोसा पे, राइट. यहाँ के टेस्ट बहुत अच्छा है, लेकिन यहाँ पे बेस्ट मिलेगा आपको. क्वालिटी भी फ्रेश मिलेगी और आप खाओगे तो आपको सेटिस्फेक्शन मिलेगा कि सब कुछ फ्रेश है. आप दोबारा आना यहाँ पे चाहोगे. अगर अगर नहीं आ सकते तो भी आओ यहाँ पे. और दूसरी बात ये है कि आपको प्राइस में भी बराबर मिल जाएगा, लाइक अच्छा रहता है. वैसे भी प्राइस दे सकते हैं कि 6 रुपए प्राइस है, तो जी, जैसे कि आप देख सकते हैं बताके पट्टी समोसा एक नंग का 6 रुपीज है. बाकी जहाँ पे जाते हैं तो आपको 10 रुपीज मिलता है, तो 4 रुपए का आपको यहाँ पे फर्क मिलेगा. और यहाँ पे आपको ऑप्शन अलग मिल रहे हैं, जैसे कि पट्टी समोसा, बटाका हो गया, चाइनीज, पंजाबी, बिस्किट समोसा, और कौन सा चीज पनीर समोसा. बट यहाँ पे बेस्ट है ना, चीज पनीर समोसा जो है वो आप ट्राई करो, वो बहुत अच्छा लगता है. और ये स्प्रिंग रोल के बारे में क्या बताना चाहेंगे? वो एक अलग नई चीज है. हाँ, वो थोड़ा सा यूनिक लगता है. हाँ वही, हाँ वो भी अच्छा है, बेस्ट है. પ્રોપર અમારો સૌરાષ્ટ્ર છે, જુનાગઢ, હા. અને અહીંયા અમે અત્યારે જોબ કરીએ છીએ. જોબ કરો છો અહીંયા, અને રોજ અહીં ચા પીવા તો રોજ આવવાની. ચા પીવા આ રોજ જગ્યાએ રોજ અમારે ચા પીવા આવવાની. બરાબર. અહીંની ચા છે બહુ મસ્ત આવે છે, બહુ ફાઇન આવે છે. અને આનંદભાઈના પટ્ટી સમોસા વિશે શું કહેશો? પટ્ટી સમોસાની તો વાત જ ના કરો તમે, એટલા બહુ જ મસ્ત આવે છે. એકવાર ટેસ્ટ તો હું તો એવું કહું છું, વડોદરામાં જો તમે રહેતા હોય એકવાર ટેસ્ટ તમારે કરવા જ જોઈએ. અમે તો દરરોજ અલગ અલગ સમોસા અને ઓફિસે પણ લઈ જ જઈએ છીએ. હા. અને બધાને બહુ મજા પણ આવે છે અને સરસ મળે છે. પટ્ટી સમોસા પણ મસ્ત આવે છે, રેગ્યુલર સમોસા પણ મસ્ત આવે છે. અમે ઓફિસે પણ લઈ જઈએ છીએ અહીંથી, અને બધું સરસ જ આવે છે. સ્પ્રિંગ રોલ પણ બહુ સારા આવે છે. એકવાર અહીંયા આવીને ટેસ્ટ, મારા કહેવાનો મતલબ એવો છે કે ટેસ્ટ કરવો બહુ જરૂરી છે. બહુ સારા આવે છે, બહુ ફાઇન આવે છે. સારું હોય, જોઈ લો. ચારે બાજુ છે, અને એમની એક પાનનો ગલ્લો પણ છે, જ્યાં પછી ઘણી પબ્લિક સૌરાષ્ટ્ર પાન એન્ડ ટી સેન્ટર. વસંતભાઈ બોલું છું મેં. ઓકે. કાયમ આપણે આ સમોસા લેવા આવીએ છીએ. 12 મહિના 2 વર્ષથી અમે જાણીએ છીએ. એકદમ રિઝનેબલ ભાવ છે અને ટેસ્ટ બહુ સારામાં સારો છે ભાઈ. બરાબર. કાયમ લઈ જઈએ છીએ, કાયમ ખાઈએ છીએ આ સમોસા. કોઈ જાતની તકલીફ નથી થતી આમાં. ટેસ્ટ એકદમ બઢિયા છે, એકદમ ટેસ્ટ વ્યવસ્થિત. 10 દુકાને ફરીને અહીં લોકો આવે છે ફર્સ્ટ ક્લાસ ખાવા. હા, એ વચ્ચે ઘણી દુકાનો આવે છે, એ છોડીને આનંદભાઈના સમોસા ખાવા આવે છે. હા, આનંદભાઈના સમોસા ખાવા આવીએ છીએ. 2 વર્ષથી ખાવ છો? 2 વર્ષથી આ કાયમ. એમના કયા- કોઈ તકલીફ ના થાય સમોસા ખાવા. અને કયા સમોસા એમના વધારે ગમતા હોય તમને? વધારે આ પંજાબી છે, કાંદાવાડા વાળા છે, પંજાબી બધા ચાઇનીઝ વાળા છે. 3 વેરાયટી સારામાં સારી આવે. અને આપણો સ્પ્રિંગ રોલ પર એમની એક નવી આઈટમ છે, એ બી નવી આઈટમ બનાવી છે, એ બી સરસ છે. સરસ છે. સરસ. તો આવો તમે પણ ખાવા માટે. આનંદભાઈના પટ્ટી સમોસા લોકેશન તો પ્રોપર આપી દીધું છે. મસ્ત સમોસા મળે છે, પ્રાઇસ પણ એકદમ રિઝનેબલ છે. જોઈ લો, 6 રૂપિયા પ્રાઇસ દેખાય છે, તમને જોઈને જ ખ્યાલ આવી જશે. તો આવો, ખાઓ ને એન્જોય કરો. આનંદભાઈના પટ્ટી સમોસા એક નંબર, પ્રાઇસ પ્રમાણે એકદમ જોરદાર છે. અને ટેસ્ટ તો પ્રાઇસ ઓછી છે, ટેસ્ટ વધારે સારો છે. તો થેન્ક યુ. મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. થેન્ક યુ. જય હિન્દ દોસ્તો. बाप का दादा का जय हिंद दोस्तों.